કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। વિજય ભાભોરના વિડીયો અંગે સવાલ ઉઠાવ્યા છે। અનેક જગ્યાએ આવી ઘટના બની હોવાના આક્ષેપ કર્યા છે। પોલિંગ ઓફિસર, પોલીસ તંત્ર પર પણ આરોપ લગાવાયા છે। ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે। ભાજપના નેતાના પુત્રએ મતદારો પાસેથી મત આપવાનો અધિકાર છીનવ્યો છે। જે અધિકારીએ ભાજપનું કામ કર્યું છે તેમણે ભાજપમાં જોડાઈ જવું જોઈએ। કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ચૂંટણી પંચને ફરિયાદ કરતા આ ચર્ચા ઉઠી છે। નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે। અને આ માત્ર એક પ્રથમપુરા બૂથ પૂરતું નથી। આ સંતરામપુરની જે ગોઠિત જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ધાક ધમકી ડર બૂથ કેપ્ચરિંગ બધી ઘટના બની છે। આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે, લાઈવ સ્ટ્રીમિંગ થયું છે। ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું, તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની, આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે। ચૂંટણી પંચ પોતે કહેતો તો અમે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશું, આ તો બૂથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે। શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો?